અમરેલીની અંદર એ ટ્રાન્સફર IVF થી પ્રથમ વાછરડાનો જન્મ થયો છે ને તેને લઈને જ હવે પશુપાલન ક્ષેત્રે આ સૌથી મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે। કૃષિ અને પશુપાલન વિભાગની અંદર એક મોટી સિદ્ધિ જોવા મળી હતી, જેમાં IVF ટેકનોલોજીથી રાજ્યની પ્રથમ શુદ્ધ ગીર વાછરડીનો સફળ જન્મ થયો છે। સમાચારોમાં આગળ વાત આપણે અમરેલીની કરવી છે। અમરેલીમાં એક ઐતિહાસિક સિદ્ધિ જોવા મળી હતી। અમરેલીની અંદર હવે કૃષિ અને પશુપાલન વિભાગની અંદર એક મોટી સિદ્ધિ જોવા મળી હતી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે, જેમાં IVF ટેકનોલોજીથી રાજ્યની પ્રથમ શુદ્ધ ગીર વાછરડીનો સફળ જન્મ થયો છે। પશુપાલન ક્ષેત્રે આ નવી ક્રાંતિની શરૂઆત થઈ છે। ગીર ગાયના સંવર્ધન અને ઉત્પાદકતા વધારવા માટે આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ગુજરાત માટે પણ આ ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે। ત્યારે આધુનિક ટેકનોલોજીથી દેશી પશુધનને એક નવી ઓળખ મળવા જઈ રહી છે। ઓછું દૂધ આપતી ગાય પણ હવે શુદ્ધ ગીર વાછરડીને જન્મ આપી શકશે। અત્યાર સુધી એ વિજ્ઞાન અને ટેકનોલોજી નવી એ શોધ કરતા હોય છે, એક નવી ક્રાંતિ લાવતા હોય છે। IVF ટેકનોલોજી અત્યાર સુધી માનવીમાં એક સફળ સંતાનની પ્રાપ્તિ માટે સફળ ટેકનોલોજી ગણવામાં આવતી હતી। IVF દ્વારા કેટલાય એ સંતાનોના જન્મ એ માનવીમાં થયા છે, પરંતુ હવે એ જ IVF ટેકનોલોજીથી વિજ્ઞાન અને ટેકનોલોજી એક નવી ક્રાંતિ એ પશુપાલન ક્ષેત્રમાં શોધવા જઈ રહી છે, જ્યાં પશુઓનો જન્મ પણ હવે IVF ટેકનોલોજીથી થશે અને એની શરૂઆત એ સૌરાષ્ટ્રના અમરેલીથી થઈ ચૂકી છે। દેશી ગીર ગાય જેમની કિંમત ખૂબ હોય છે, જેમની સંખ્યા ખૂબ અત્યારે ઘટતી જાય છે, હવે તેમાં વૈજ્ઞાનિકોએ પરીક્ષણ કર્યું અને IVF ટેકનોલોજીથી એ ગીર ગાયનું સફળ એ વાછરડાનું પહેલું જન્મ પણ ત્યાં થયો છે। એટલે કે હવે આ ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ છે, જ્યાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને એ જાણકારી પણ આપી છે કે અમરેલીની અંદર એ ટ્રાન્સફર IVF થી પ્રથમ વાછરડાનો જન્મ થયો છે ને તેને લઈને જ હવે પશુપાલન ક્ષેત્રે આ સૌથી મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે। ભવિષ્યની અંદર હવે IVF ક્ષેત્રથી હવે પશુપાલનની અંદર એ નવા વાછરડાઓનું પણ જન્મ થશે। જે ઓછી દૂધ આપતી ગાયો છે તે પણ હવે ગીર ગાયના વાછરડાને જન્મ આપી શકશે, તેવી અભૂતપૂર્વ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનું આ સફળ પરીક્ષણ અમરેલીની અંદર સિદ્ધ થયું છે।